બારડોલી નગરપાલિકામાં ભાજપનું શાસન આજે મળેલ પ્રથમ સભામાં પ્રમુખ તરીકે નીલમ વ્યાસ અને ઉપપ્રમુખ પદે મિનીષભાઈ પટેલની બિનહરીફ ચૂંટાયા હતા। બારડોલી નગરપાલિકામાં બહુમતી ધરાવતા શાસક પક્ષ ભાજપ દ્વારા મોકલાયેલા સત્તાવાર મેન્ડેટ આધારે પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ શાસક પક્ષના નેતા અને દંડક સહિતના પદો માટે નામોની જાહેરાત કરવામાં આવી હતી। પક્ષમાં મેન્ડેટ અનુસાર બારડોલી નગરપાલિકામાં પ્રથમ 2.5 વર્ષની ટર્મ માટે પ્રમુખ પદની કમાન નીલમબેન વ્યાસને સોંપવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદે મિનીષભાઈ પટેલની વરણી કરવામાં આવી છે। પક્ષ દ્વારા તમામોને મેન્ડેટ રજૂ કરાયા બાદ ઉપસ્થિતિ પ્રાંત અધિકારીની સીધી દેખરેખ અને હાજરીમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની સત્તાવાર ચૂંટણી પ્રક્રિયા કાયદેસર રીતે પૂર્ણ કરવામાં આવી હતી। આ સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખ ઉપરાંત કારોબારી અધ્યક્ષ, શાસક પક્ષના નેતા અને દંડક સહિતની અન્ય મહત્વની જવાબદારીઓ પણ સુપ્રત કરવામાં આવી છે। પ્રાંત અધિકારીની હાજરીમાં વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાં જ પાલિકાના તમામ ચૂંટાયેલા સભ્યો અને પક્ષના કાર્યકરોએ નવા વરાયેલા પ્રમુખ નીલમબેન વ્યાસ અને ઉપપ્રમુખો મિનીષભાઈ પટેલ સહિતના હોદ્દેદારો પુષ્પગુચ્છ અર્પણ કરી શુભકામનાઓ પાઠવી હતી અને બારડોલીના વિકાસના કાર્યોને વધુ વેગ આપવાની સંકલ્પ વ્યક્ત કર્યો હતો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ 36માંથી 32 બેઠક પર વિજય મેળવ્યા બાદ આજ રોજ સામાન્ય સભાની સંકલનમાં પ્રાંત મેડમ જિજ્ઞાબેન પરમાર દ્વારા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી। તેમાં પ્રમુખ પદે નીલમબેન વ્યાસ અને ઉપપ્રમુખ પદે મિનેશભાઈ પટેલની વરણી કરવામાં આવી છે। તેમને હું સંગઠન પ્રમુખ તરીકે અને સંગઠનના સૌ હોદ્દેદાર તરીકે અભિનંદન પાઠવું છું। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।